રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા શહેરમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતેથી શરૂ થઈ હતી। ત્યારબાદ ગોધરા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર, લાલબાગ વિસ્તાર થઈ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવી પહોંચી હતી, જ્યાં રાહુલ ગાંધી દ્વારા જાહેર સભાને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રાહુલ ગાંધી દ્વારા પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમે લોકોને જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવે છે। સાથે જ તેમણે કહ્યું કે જ્યાં તમને કામ મળી શકે તે બધા જ સેક્ટર સરકારે વેચી માર્યા છે। સાથે જ તેમના ભાષણમાં તેમણે કહ્યું કે જો અમારી સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર આવશે તો અમે 30 લાખ લોકોને સરકારી નોકરી આપીશું। 30 लाख जैसे ही हमारी सरकार आएगी वो 30 लाख नौकरियां हम भर के आपको देंगे।